હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચન એના વિશે વાત કરશું. જેવી રીતે ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ હોય તો એ શબ્દને જ્યારે આપણે બહુવચનના અર્થમાં લઈએ છીએ તો એ શબ્દમાં થોડોક ફેરફાર થતો હોય છે. જેમ કે છોકરો આ શબ્દ છે એને આપણે બહુવચન કરવું હોય તો છોકરાઓ એમ કહીએ છીએ. એવી જ રીતે છોકરી છે તો છોકરી એ એકવચન નામ છે. ત્યારબાદ એને આપણે બહુવચન કરવું હોય તો છોકરીઓ એમ કહીએ છીએ. તો ગુજરાતી ભાષાની અંદર આ અને ઓ શબ્દો વડે બહુવચન બનતું હોય છે. એવી જ રીતે અંગ્રેજીમાં પણ બહુવચનના રૂપો એટલે કે જે નામ છે, નાઉન છે એને બહુવચન બનતું હોય છે. એના કેટલાક નિયમ છે અને નિયમ બહુ સહેલા છે, સરળતાથી તમને આવડી જશે. તો ચાલો સૌથી પહેલો નિયમ જોઈએ બહુવચન કરવા માટેનો શું છે. તો એસ મૂકવાનો નિયમ છે. મિત્રો, કોઈ પણ શબ્દને એસ ક્યારે મુકાય ધ્યાન આપજો. તો અંગ્રેજી ભાષામાં સ્પેલિંગને સામાન્ય રીતે પ્રત્યય એસ લગાડવાથી જે તે સ્પેલિંગનું બહુવચનનું રૂપ મળે છે. હવે આવું કેવી રીતે બની શકે સમજો. તો ટૂંકમાં એક વાત યાદ રાખવાની કે આના પછી જે પણ નિયમો શીખવાના છે એ નિયમો જ્યાં ના લાગુ પડતા હોય ત્યાં આ નિયમ લાગુ પડે. એટલે અંગ્રેજી ભાષામાં મોટા ભાગના સ્પેલિંગ એવા છે કે જેમાં તમે એસ લગાવો એટલે એ સ્પેલિંગનું બહુવચનનું રૂપ થઈ જાય. મોટા ભાગના સ્પેલિંગ આ રીતના છે. અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે. નિયમ જો કે છે જ નહીં એવું કહી શકાય આને. તો બસ ખાલી એસ લગાવો એટલે બહુવચન થઈ જાય એમ. તો જુઓ, કાર એક્ઝામ્પલમાં કાર સ્પેલિંગ છે કાર એટલે ગાડી. તો કારનું બહુવચન કાર્સ થાય છે. આપણે અહીંયા શું કર્યું છે જુઓ તમે, કાર જે સ્પેલિંગ હતો એમાં શું લગાડ્યું, ફક્ત એસ લગાડી દીધું એટલે એનું બહુવચનનું રૂપ મળી ગયું. ત્યારબાદ બીજો સ્પેલિંગ જુઓ, બોલ. બોલ છે એને પણ આપણે શું કરીએ છીએ, ફક્ત એસ લગાડીએ છીએ એટલે એનું બહુવચનનું રૂપ મળી જાય છે. ત્યારબાદ હોર્સ. હોર્સને પણ ફક્ત એસ લગાડશું એટલે બહુવચન બની જશે. એવી જ રીતે ટેબલ, તો ટેબલ્સ, પેન, પેન્સ. આવા અને આવા તમે તમારી આજુબાજુમાં ઘણા એવા શબ્દો છે, સ્પેલિંગો છે કે જેમાં ફક્ત એસ લગાડો, એ સ્પેલિંગની પાછળ એસ લગાડો એટલે એનું બહુવચનનું રૂપ તૈયાર. કોઈ જે છે એ ચિંતા કરવાની જરૂર છે નહીં. ચલો બીજો નિયમ જોઈએ. આ નિયમમાં કઈ એવું કશું અઘરું છે નહીં, બસ ખાલી શબ્દને એસ લગાડો એટલે બહુવચન થઈ જાય છે. ચલો એના પછીનો જે નેક્સ્ટ નિયમ છે જોઈએ. બીજો નિયમ છે એ ઈ એસ મૂકવાનો નિયમ છે. તો કોઈ કેટલાક સ્પેલિંગ એવા છે કે જેમાં તમે ઈ એસ મૂકો તો એનું બહુવચન બને. તો સમજો એનું સૂચના શું છે. જ્યારે સ્પેલિંગના અંતે એસ, ડબલ એસ, એસએચ, CH, O અને એક્સ હોય, આ ધ્યાનમાં રાખવાનું છે ખાસ આ વસ્તુ. એસ, ડબલ એસ, એસએચ, CH, O અને એક્સ આવતા હોય તો તેવા સ્પેલિંગનું બહુવચન કરવા સ્પેલિંગની પાછળ ઈ એસ પ્રત્યય મૂકતા તે સ્પેલિંગનું બહુવચનનું રૂપ મળે છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ રહી કે નામની વાત છે, નામનું જ બહુવચન બને. અહીંયા ફક્ત સ્પેલિંગમાં તમારે ઈ એસ મૂકવાનું છે, પણ કેવા સ્પેલિંગમાં કે જે સ્પેલિંગના પાછળ એટલે કે જે સ્પેલિંગના અંતે એસ, ડબલ એસ, એસએચ, CH,
ઓ અને એક્સ હોય, આમાંથી કોઈ પણ એક હોય એમ, તો એવા સ્પેલિંગમાં તમે ઈએસ મૂકો એટલે એનું બહુવચન બની જશે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, બ્રશ છે તો બ્રશમાં પાછળ જે છે શું છે? એસએચ છે ને? તો એસએચ છે એના માટે બ્રશનું બ્રશિસ થશે. એવી જ રીતે વોચમાં જુઓ, વોચમાં સીએચ છે તો સીએચ છે એટલે એનું વોચિસ થશે. ત્યારબાદ નેક્સ્ટ સ્પેલિંગ જુઓ, બસ. હવે BUS છે, અહીંયા થોડુંક લખવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપજો જેથી કરીને વધારે ખ્યાલ આવે. આ બસ છે તો એમાં પાછળ એસ છે એટલા માટે આપણે શું કરશું, એમાં ES લખી દેશું તો એનું થઈ જશે બસીસ. ત્યારબાદ નેક્સ્ટ સ્પેલિંગ જુઓ, ગ્લાસ છે, ગ્લાસ. તો અહીંયા પણ પાછળ ડબલ એસ છે તો એમાં તમે ES મૂકશો એટલે એ સ્પેલિંગનું બહુવચન રૂપ મળી જશે ગ્લાસીસ. ત્યારબાદ મેંગો, મેંગો અહીંયા થોડું લખવામાં ધ્યાન થોડું આવું થાય છે, ધ્યાન આપજો થોડું, કે પેન છે નહીં આપણી પાસે, ફિંગરનો યુઝ કરીએ છીએ. ઓકે, તો જુઓ અહીંયા જે છે એ છેલ્લે ઓ આવે છે, MANGO, મેંગો. તો ઓ છે એટલે આપણે ત્યાં મૂકશું ES તો થઈ જશે મેંગોઝ, કેરીઓ. ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. એક શિયાળ હોય તો ફોક્સ કહેશું, પણ 2 કરતાં વધારે, 2 અથવા 3 કે 4, 10, 20 ગમે તેટલી, તો એ ફોક્સ હોય તો આપણે ત્યાં FOX, ત્યાં X છે એટલા માટે ત્યાં ES મૂકશું તો એનું બહુવચન રૂપ આપણને મળી જશે. ઓકે, સમજણ પડી? ચલો બીજા વધારે ઉદાહરણો જોવા તો પણ જોઈ શકીએ, જેમ કે ક્લાસ. તો ક્લાસમાં પાછળ ડબલ એસ છે તો આમાં જે છે આપણે ES મૂકશું એટલે બહુવચન થઈ જશે ક્લાસ. ક્લાસ એટલે અહીંયા CLASS ક્લાસ એટલે વર્ગખંડ, એક વર્ગખંડની વાત છે, પણ ES લાગશે એટલે એનું બહુવચનનું રૂપ મળી જશે. તમને આના માટે પ્રેક્ટિસ માટેના બીજા એક્ઝામ્પલ વિડીયોના અંતે તમને આપવામાં આવેલા છે, એ પછી તમે એની પ્રેક્ટિસ કરશો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે ત્રીજો નિયમ શું છે? ત્રીજા નિયમમાં જે રીતે તમે બીજા નિયમમાં ES મૂકતા હતા એવી રીતે અહીંયા તમારે I એક વધારાનો એડ કરવાનો છે. એમાં શું કરવાનું છે? I વધારાનો એડ કરવાનો છે, IES મૂકવાનું છે. શું મૂકશો? IES. તો જુઓ નિયમ વાંચો, જ્યારે સ્પેલિંગના અંતે Y હોય, આ ખાસ ધ્યાન આપજો, સ્પેલિંગના અંતે Y હોય અને Y ની આગળ સ્વર હોય, તો જુઓ સ્વર પ્લસ Y આવું કીધું છે, સ્વર પ્લસ Y. તો Y ની પાછળ ફક્ત S પ્રત્યય મૂકવાથી તે સ્પેલિંગનું બહુવચન મળે છે. આ બહુ લાંબી લાઈન છે એટલે ગભરાવાની જરૂર નથી, ફક્ત યાદ રાખવાનું કે સ્વર અને Y ની આગળ સ્વર હોય તો S મૂકવાનો. શું? Y ની આગળ સ્વર હોય તો S મૂકવાનો. જેમ કે ઉદાહરણમાં જુઓ તમે, બોયઝ છે તો એનું બોયઝ છે. હવે BOY બોય છે તો Y છે એની આગળ તમે જુઓ કે O છે. O શું છે? સ્વર છે. મેં તમને જે લાસ્ટ વિડીયો હતો એમાં સમજાવ્યું હતું, 5 સ્વરો વિશેની વાત કરી હતી કે આપણે જ્યારે આ 5 સ્વરોનો ઉપયોગ કરીએ છીએ, કયા કયા 5 સ્વરો હતા? A, E, I, O and U. અક્ષરોમાં થોડું ધ્યાન આપજો, બરાબર? આ 5 સ્વરો છે. તો અહીંયા બોય જે છે એમાં Y છે અને Y ની આગળ O છે, સ્વર છે, તો આપણે કંઈ કરવાનું નથી, બસ ખાલી એને S લગાવી દેવાનો છે, બહુવચન થઈ ગયું. બોયમાં જે છે એ બોયઝ કરી દીધું, બહુવચન રૂપ મળી ગયું.
એવી રીતે ત્રીજા નંબરનો શબ્દ જુઓ, બે, BAY. હું આની વાત કરું છું, BAY. તો વાયની આગળ એ છે તો એ પણ સ્વર થયો. ક્લિયર? તો ત્યાં શું મૂકશું આપણે? એસ મૂકશું. આવા ઘણા સ્પેલિંગ છે. ચલો બીજું જુઓ. તો એક નિયમ ક્લિયર આપણો પહેલો, બરાબર. બીજા નંબરે જુઓ, બીજો નિયમ શું કહે છે? તો બીજો નિયમ કહે છે જ્યારે સ્પેલિંગને અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય. પેલામાં શું હતું? સ્વર પ્લસ વાય. તો આપણે શું મૂકતા હતા? એસ મૂકતા. હવે શું કહે છે? વાય તો ખરું જ, પણ એની આગળ શું હશે? વ્યંજન હશે. શું હશે? વ્યંજન. તો વાયની આગળ વ્યંજન હોય તો તમારે શું કરવાનું છે? જુઓ અહીંયા, જ્યારે સ્પેલિંગની અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાય નીકળી જઈ તેની જગ્યાએ IES પ્રત્યય મૂકવાથી જે તે સ્પેલિંગનું બહુવચનનું રૂપ મળે છે. શું કરવાનું છે? વાય કાઢી નાખવાનો છે. આ વાય છે એને શું કરવાનો છે? કાઢી નાખવાનો છે અને એના પછી તમારે મૂકવાનું છે IES. બીજા નંબરના સ્પેલિંગમાં જુઓ તમે, ફ્લાય વાળા. તો જુઓ, ફ્લાય છે FLY. તો જ્યારે વાય હોય અને એની આગળ વ્યંજન આવે એટલે કે વાય કાઢી નાખવાનો છે. એ આપણે આ વાય કાઢી નાખ્યું. હવે મૂકી દેવાનું છે IES. તો આ થઈ ગયો આપણો શબ્દ ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, છેલ્લું, બેબી, BABY. તો આની અંદર પણ વાય તો છે જ, પણ વાયની આગળ શું છે? વ્યંજન છે. તો શું કરશું આપણે? સૌથી પહેલા તો વ્યંજન વાળા સુધી તો લખી જ દેવાનું. અક્ષરો નાના કરવા પડશે. વ્યંજન વાળા સુધી તો લખી જ દેવાનું, BAB. પછી વાય કાઢી નાખવાનો છે. વાય કાઢી નાખ્યું, એનો IES કરી દીધું. આ આપણું બહુવચન રૂપ મળી ગયું. તમે સ્પેલિંગ જોઈ લેશો તો ત્યાં લખવામાં થોડું અક્ષરોમાં બરાબર ધ્યાન હશે તો સારું. સ્પેલિંગમાં તમે જોઈ લેજો, લખાણ લખેલું છે પ્રિન્ટિંગમાં. ઓકે, ચલો તો ફરીથી રિપીટ કરી લઈએ છીએ. જ્યારે સ્પેલિંગના અંતે વાય હોય અને વાયની આગળ સ્વર હોય તો વાયની પાછળ એસ પ્રત્યય મૂકવાથી તે સ્પેલિંગનું બહુવચન મળે છે. મતલબ કે વાય હોય અને વાયની આગળ સ્વર હોય તો ફક્ત એસ મૂકવાનો, અને એના જેવો બીજો નિયમ કે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો એમાં IES મૂકવાનો, પણ એમાં વાય કાઢી નાખવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચોથો નિયમ છે VES મૂકવાનો નિયમ. સૂચના જુઓ, જ્યારે સ્પેલિંગને અંતે F કે FE હોય તો F કે FE નીકળી જઈ તેની જગ્યાએ VES પ્રત્યય લગાડતા તે સ્પેલિંગનું બહુવચનનું રૂપ મળે છે. અહીંયા તમને એવું કીધું છે કે જે સ્પેલિંગ, કોઈ સ્પેલિંગ હોય અને સ્પેલિંગની પાછળ શું હશે? F કે FE હશે. તો F કે FE જે છે એને એ સ્પેલિંગમાંથી કાઢી નાખવાનું અને એની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે VES. એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે તમને સ્પેલિંગ આપેલા છે નાઇફ, KNIFE, નાઇફ. નાઇફની પાછળ FE છે તો તમે સ્પેલિંગમાં જુઓ શું કર્યું છે. ત્યાં નાઇફમાંથી FE કાઢી નાખ્યો અને પછી આની જગ્યાએ મૂકી દીધું VES. શું મૂક્યું છે? VES ત્યાં મૂકી દીધું છે. એટલે આપણો સ્પેલિંગ તૈયાર થઈ ગયો છે, બહુવચન આપણને મળી ગયું. એવી જ રીતે લીફ જુઓ, LEAF, લીફ એટલે પાંદડું. નાઇફ એટલે ચપ્પુ થાય છે અને અહીંયા કે અને N જોડે આવે તો કેનો ઉચ્ચાર નથી થતો, મતલબ કે એ સાયલેન્ટ રહે છે. નનો ઉચ્ચાર થાય છે, એનનો જ ઉચ્ચાર થાય છે. નાઇફ વંચાય છે એને. નીચે સ્પેલિંગ લીફ, LEAF, લીફ એટલે પાંદડું. પણ જ્યારે વધારે પાંદડા કેવા હોય
પાંદડાઓ અથવા પાંદડા તો શું કહેશું? તો એને આપણે લીવ્સ કહેશું. આવા બીજા કેટલાક સ્પેલિંગો તમને પ્રેક્ટિસ માટે વિડીયોના અંતે આપેલા છે, એમાંથી પછી તમે એનો જવાબ લખવાનો પ્રયત્ન કરશો. અહીંયા યાદ રાખવાની વસ્તુ એક જ છે કે એફ કે એફ ઈ હોય તો એફ કે એફ ઈ સ્પેલિંગમાંથી કાઢી નાખવાનું અને એની જગ્યાએ VES મૂકી દેવાનું છે. કશું અઘરું છે નહીં, 2 જ લાઈનની વસ્તુ છે કે એફ કે એફ ઈ જોવાનું પહેલાં, તો બીજું એફ કે એફ ઈ કાઢી નાખવાનું, એની જગ્યાએ VES મૂકી દેવાનું, એટલે આપણો નિયમ ક્લિયર. ચલો નેક્સ્ટ જુઓ. કેટલાક સ્પેલિંગમાં બહુવચન કરવા માટે તે સ્પેલિંગમાં સ્વરમાં ફેરફાર કરવાથી એ સ્પેલિંગનું બહુવચન મળે છે. ફક્ત સ્વરમાં ફેરફાર કરવાનો છે. એક્ઝામ્પલમાં તમે જુઓ કે પહેલો સ્પેલિંગ છે મેન, MA મેન, મેન એટલે પુરુષ, અને એનું બહુવચન રૂપ તમને સામે આપ્યું છે MEN મેન. તો પહેલું જે MA મેન છે એ એકવચન છે અને MEN મેન એ બહુવચનનું નામ છે. એ તમને તફાવત આપેલું છે, શું એમાં ફેરફાર કરેલો છે એ તમને બતાવ્યું છે. તો પહેલામાં એ હતો, એની જગ્યાએ શું થયું? ઈ થઈ ગયું છે. એવી રીતે હુમેન અને હુમેન, તો હુમન અને હુમેન, પહેલામાં જે છે વુમન એટલે સ્ત્રી અને બીજામાં હુમેન એટલે સ્ત્રીઓ, તો ત્યાં ઓ ની જગ્યાએ શું મૂક્યું છે? ઈ મૂક્યો છે. નેક્સ્ટ જુઓ, ટૂથ એન્ડ ટીથ. ટૂથ ડબલ ઓ છે, એની જગ્યાએ ત્યાં ડબલ ઈ મૂકી દીધું, એટલે એનું બહુવચન થઈ ગયું. ટૂથ એટલે દાંત, એક દાંતની વાત છે. પણ ટીથ, મોટાભાગે આપણે ટીથ શબ્દ બોલવા જ વપરાયેલા છીએ, આપણે એક દાંત માટે ટૂથ એવો શબ્દ ખબર નથી. ત્યારબાદ ફૂટ. ફૂટ એટલે પગ અને ફીટ એટલે પગ, પણ કેટલા? બહુવચનમાં. હવે ગુજરાતીમાં આપણે કંઈ પગને પગો કહેતા નથી. ગુજરાતીમાં થોડું ઘણી તફાવત છે, ભાઈ આપણે ભાષા છે. હવે એને કે ફૂટ છે તો એક પગ, ફીટ છે તો 2 પગ અથવા 3 પગ, એને પગો કહેતા નથી. તો અહીંયા પણ ડબલ ઓ છે, એની જગ્યાએ ડબલ ઈ મૂક્યું છે. પછી ગુઝ એટલે હંસ અને ગીઝ એટલે હંસો, 2 હંસ 3 હંસ, એ રીતે. તો ડબલ ઓ છે, એમાં પણ ડબલ ઈ કર્યું છે. અહીંયા ફક્ત સ્વરમાં ફેરફાર કર્યો છે. આ તો ધ્યાનમાં રાખો ને, ઘણી વખત આવા સ્પેલિંગો એક્ઝામની અંદર પૂછાતા હોય છે. કોઈ એવું કહે કે હાઈસ્કૂલમાં થોડું એકવચન બહુવચન પૂછાવાનું છે 9 થી 10 ની અંદર, 9, 10 અને 11, 12માં. હા, ત્યાં પણ પૂછાય છે, અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ સિંગ્યુલર પ્લુરલના જે પ્રશ્નો પૂછાય છે એમાં આવા જ અનિયમિત શબ્દો મૂકેલા હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણે આના પછી શું છે. તો આ સ્વરમાં ફેરફાર કરવાવાળા શબ્દો છે. નેક્સ્ટ જુઓ, કેટલાક અનિયમિત બહુવચનના રૂપ. અહીંયા તમને અનિયમિત બહુવચનના કેટલાક રૂપ આપેલા છે. જુઓ, ઓક્સ, એનું ઓક્સેન થાય છે, આ યાદ રાખવાનું રહ્યું. પર્સન તો પીપલ. ચાઇલ્ડ, ચિલ્ડ્રન. ધ્યાન આપજો, આ ચાઇલ્ડ વાળું ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. ચાઇલ્ડનું ચિલ્ડ્રન કરવું એ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, અને એક્ઝામમાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે સીધી રીતે ના પૂછે, અને જ્યારે આપણે કાર્ડ કે એવું શીખતા હોય તો એમાં જ ચિલ્ડ્રન લખેલું હોય, અને પછી જેમ કે ધારો કે જો કદાચ કોઈને કાર્ડ આવડતા હોય તો કે સાદો વર્તમાન કાર્ડ હોય અને એની અંદર ધ ચિલ્ડ્રન કયું હોય, કર્તા તરીકે ધ ચિલ્ડ્રન હોય, અને પછી ખાલી જગ્યા આપેલી હોય જેમાં તમારે ક્રિયાપદ મૂકવાનું છે. હવે તમે ધ ચિલ્ડ્રન્સ જુઓ છો એટલે તમને એવું લાગે છે કે આ ત્રીજો પુરુષ એકવચન હશે, પણ વાસ્તવમાં એ ત્રીજો પુરુષ એકવચન છે નહીં, એ ત્રીજો પુરુષ બહુવચન છે, અને તમે જે જવાબ લખશો એ તમારો ખોટો પડશે. અત્યાર સુધીનું જે મારું એક્સપિરિયન્સ છે છોકરાઓ જોડે, એના પરથી હું કહી શકું કે આમાં બહુ જ ભૂલ થતી હોય છે. એટલે આ અનિયમિત જે બહુવચનના રૂપો છે એને ખાસ ધ્યાનમાં લેવા. ત્યારબાદ કેટલાક નામ બહુવચન જ હોય છે, તે શબ્દોનું બહુવચન કરવામાં આવતું નથી. તમે જોઈ શકો છો, સીસર એટલે કાતર. હવે કાતર જે છે એ બહુવચન જ છે, કારણ કે એમાં 2 કટ મારવા માટેના જે પોખિયા કહી શકાય એ આપેલા હોય છે. ટ્રોઝર્સ મતલબ કે જગ્યું, એ પણ બહુવચન છે. સ્પેક્ટેકલ્સ, ચશ્મા, એ પણ બહુવચન છે. ગ્લાસીસ, કેમ કે કઈ ચશ્મા એક ના હોય, એક બાજુની આંખે પહેરવાનો ચશ્મા થોડું હોય. ક્લોથ્સ, કપડાં,
બાયનોક્યુલર, જીન્સ, શોર્ટ્સ, પાયજામાઝ, સ્ટેર્સ, શીપ. હવે શીપ છે એ બહુવચન રૂપ જેવું છે એમને એમ જ રહેશે. ફિશ એ ફિશનું ફિશ રહેશે, એમાં ફિશિસ થતું નથી કે સાહેબ આમાં જે છે એ પાછળ એસએચ આપેલું છે તો શું એને ઈએસ નહીં લાગે? તો ના, એમાં ઈએસ લાગશે નહીં. ફિશનું ફિશિસ નહીં થાય, ફિશનું ફિશ જ રહેશે. ત્યારબાદ બીજું જુઓ, ડીર છે અને ડીર વંચાય છે તો ડીર એટલે હરણ, તો ડીરનું ડીર જ રહેશે. સ્પીસીસ તો એનું પણ બહુવચન સ્પીસીસ જ થશે. એ જ રીતે સિરીઝ તો સિરીઝનું બહુવચન પણ સિરીઝ જ થશે. સિરીઝ એટલે શ્રેણી. એરક્રાફ્ટ, એરક્રાફ્ટનું બહુવચન પણ એરક્રાફ્ટ જ થશે, એમાં એસ લાગશે નહીં. તો આ રહ્યા આપણા અનિયમિત બહુવચનના રૂપો. આ ખાસ ધ્યાનમાં રાખજો. જે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ છે એમને, અને કોઈ ઉમેદવાર કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે પણ આ બહુ જ અગત્યનું છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, અહીંયા તમારે બહુવચનના નિયમો પૂરા થઈ જાય છે અને તમને પ્રેક્ટિસ માટે કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે. હવે આમાં જે સેન્ટેન્સ છે, વર્ડ્સ છે, એ વર્ડ્સ અગાઉ પણ તમને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં આવી ગયેલા હશે. તો સરળ હશે જો આવી ગયેલા હશે તમે યાદ હશે તો. અને જે નથી આવ્યા એનું તમારે સારી રીતે અધ્યયન કરવાનું છે અને શાંતિથી વિડીયોને ફરીથી જોજો ના ખબર પડી હોય તો, અને શાંતિથી સારી રીતે આના જવાબો લખવાનો પ્રયત્ન કરશો. આશા રાખું છું કે તમે કોપી નહીં કરો. બરાબર. લાસ્ટમાં આ જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસના આન્સર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. કદાચ કોઈ એવું બને કે સ્પેલિંગ જે છે એનો જવાબ આપણને નહીં મળ્યો અને ખબર નથી પડતી વધારે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એનું આપી દેવામાં આવશે જવાબો. થેન્ક યુ ફોર વોચ માય વિડીયો. એન્ડ એવું કહીશ કે જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. જોકે આમ તો છેલ્લા જે છે એ 15 દિવસ સુધી આપણે વિડીયો સળંગ ચાલુ જ રાખવાના છીએ, એટલે તમને દરરોજ એક વિડીયો મળી જ રહેશે. થેન્ક યુ અગેન.